જય માતાજી મિત્રોને। આજે હું આવ્યો છું કચ્છના વાગડ વિસ્તારમાં, જ્યાં એક એવું મંદિર આવેલું છે કે માતાજીને અહીં ઘી ચડાવવાથી ભક્તોના કાનની તકલીફ દૂર થાય છે। આ જગ્યાની અનેરી વાત તો એ છે કે માત્ર હિન્દુ નહીં પણ મુસ્લિમ સમાજ પણ આ જગ્યા સાથે અનેરી આસ્થા ધરાવે છે। ચાલો જાણીએ ગેડી ગામમાં આવેલા મા માલણમાના મંદિર વિશે। રામ રામ દર્શક મિત્રોને, હું આવ્યો છું કચ્છ વાગડના એક બહુ જ પ્રાચીન અને જૂના એવા ગેડી ગામે, જેનો ઇતિહાસ બહુ જ ગૌરવશાળી છે અને અહીં એવા ઘણા બધા ધાર્મિક સ્થળો આવેલા છે। અત્યારે તમે મારી સામે જોઈ શકો છો આ પ્રાચીન જગ્યા, જેને માલણમાનું મંદિર કહેવામાં આવે છે। મારા સામે બે પિલર તમે જોઈ શકો છો। પહેલાં એન્ટ્રી ગેટ જે છે અહીંથી હતો, શ્રદ્ધાળુઓ અહીંથી આવતા અને પોતાની માનતા પૂરી કરતા। હવે આ મંદિર બનવા પાછળનું પણ એક બહુ જ રોચક કથા અને ઇતિહાસ છે। ઘણા વર્ષો પહેલાં એક બ્રાહ્મણ, એક મહારાજને માતાજીમાં સપને આવેલા ને એને પુત્ર પ્રાપ્તિ થઈ। તેના પછી ભુજના એ બ્રાહ્મણે અહીં માતાજીનું મંદિર બનાવડાવ્યું અને આ મંદિર સાથે હજુ એક કથા જોડાયેલી છે અને પરચો જોડાયેલો છે, જાહેર પરચો, જે આજની તારીખમાં ઘણા બધા લોકો માને છે અને એની માનતા પૂરી થાય છે। આ માતાજીનું મંદિર છે। મંદિરની બિલકુલ જમણી બાજુ આવેલી છે એક વાવ, એક કૂવો। પહેલાં માતાજીનું મંદિર આની અંદર હતું, માતાજીની મૂર્તિ આની અંદર બિરાજમાન હતી। પછી ગ્રામજનોએ વિધિવત પૂજા કરી અને માતાજીને બહારની સાઈડ અહીંયા બિરાજમાન કર્યા છે। પણ ઘણા બધા લોકો અહીં માનતા માને છે ઘી ચડાવવાની, જેને પણ કાનનો દુખાવો કે રસી અથવા તો કોઈ પણ કાનને લગતી તકલીફ હોય તો લોકો અહીં આવે છે, માનતા પૂરી કરે છે અને અહીંથી તમે જોઈ શકો છો માતાજીને ઘી અર્પણ કરે છે આ કૂવામાં। તેના પછી તેના બધા દુઃખો દૂર થાય છે। તો કલયુગમાં પણ આ એક બહુ જ જાહેર પરચો છે અને ઘણા બધા લોકોની શ્રદ્ધા આ મંદિર સાથે જોડાયેલી છે। આ છે ગેડી ગામ અને પ્રાચીન એવો મા માલણમાનું મંદિર અને કૂવો। સ્થાનિક લોકો દ્વારા મને જાણવા મળ્યું કે મિત્રો, માત્ર હિન્દુ નહીં પણ મુસ્લિમ લોકો પણ માતાજીને માને છે અને એક મુસ્લિમ યુવકનો છોકરો જ્યારે બીમાર પડ્યો ને એના કાનની તકલીફ ઘણા બધા પૈસા નાખતા પણ ના મટી, ત્યારે માતાજીની માનતા માનીને અહીંથી ઘી રેડ્યા પછી તેના છોકરાને રાહત થઈ અને એનું દુઃખ દૂર થયું। તો મિત્રો, આ ઘણું પ્રાચીન મંદિર છે અને ઘણા બધા લોકો, બધા ધર્મના લોકો માતાજીને માને છે।